રાજદીપભાઈના ડિબેટમાં બેસાડે એટલે બધા તારીખ શીખી યાદ અપાવું. એ માર્કેટમાં એવું જતાવી દીધું કે કીર્તિ પટેલ આવી રીતના મેટર ઊભી કરે છે, તો હવે એને મારા સામે લાવો હાલો. બરાબર. બીજા મેં એવું કીધું કે હલકી પ્રસિદ્ધિ માટે કરે છે, તો હવે લઈ આવો હાલો મારા સામે. બરાબર. મેં તો મોટા મોટા આગેવાનો જે મારા સંબંધો હતા ને એને શરમના આડે રાખીને મેં પતાવ્યું છે. બાકી તમને લાગે છે હું પતાવું? બરાબર, સમજી ગયો. તો હવે એને કહેતો હલકી પ્રસિદ્ધિ માટે નથી, બરાબર? હવે એને કીધું છે ને કે હલકી પ્રસિદ્ધિ માટે આ બધું કર્યું છે. બધા મીડિયા મને મેસેજ છોડ્યા ને આમાં. હા, બધા છોડેલા છે. આજે એની આઈડી માં પોસ્ટ મૂકી, એનું કોઈ કારણ તો પૂછો. અંદરો અંદર બંધ બાઈને શું થઈ રહ્યું છે માર્કેટે થોડી ખબર છે. આજે કીર્તિ પટેલ રાડો પાડીને બોલે છે તો એ સત્ય વ્યક્તિ છે એટલે બોલે છે. પુરાવા લઈને બેઠી છે એટલે બોલે છે. તો રાજીવ રીબડાને એમ કહો કે કીર્તિ પટેલ આ રીતે ડિબેટમાં બેસવાનું છે, લઈ આવો હાલો મારા સામે. અને એમ પાછો કહેતો હોય કે બાપનું ધાવણ અને માનું લોહી જેના રગરગમાં વસ્તુ હોય, અને ઈ જ માણા સમાધાન લઈને આવે અને કીર્તિ પટેલને લાલચમાં નાખે. એનું શું કરવું જોઈએ?